નસવાડીમાં આદિવાસી વિભાગ હસ્તક ચાલતી મણિબેન પટેલ કન્યા છાત્રાલયમાં 1 વર્ષથી મહિલા વોર્ડન ન હોવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયત કચેરીમાં ધરણા પ્રદર્શન કર્યા। તાલુકા શિક્ષણ અધિકારી હાજર ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને જ્યાં સુધી યોગ્ય પરિણામ ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે। अखिल भारतीय विद्यार्थी परिषद ની ટીમ પંચાયત ખાતે અધિકારીને જ્યારે આવેદન પત્ર આપવામાં આવ્યા છે ત્યારે અહીંયા કોઈ અધિકારી નથી કાં તો કોઈ બી વ્યક્તિ અમને સંતોષકારક જવાબ આપતું નથી। તેથી વિદ્યાર્થી પરિષદની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમને સંપૂર્ણ જવાબ આપવામાં આવે અને 10 દિવસની અંદર મહિલા વોર્ડન મૂકવામાં આવે ત્યાં સુધી આ વિદ્યાર્થી પરિષદની ટીમ અહીંયાથી ઊભી નહીં થાય। અમે જે સમરસ હોસ્ટેલમાં જે બેન વોર્ડન નથી તે માટેનો પ્રશ્ન લઈને અહીંયા તાલુકા પંચાયતમાં આવી રહ્યા છે। બેન વોર્ડન 1 વર્ષથી ભાઈ એનું નિયંત્રણ કરે છે તો શું એ બરાબર છે? જ્યારે આપણે નારી શક્તિની વાત કરે છે તો નારી ત્યાં નથી તો એનું શું? તો આજ રોજ અમે તાલુકા પંચાયત ખાતે જે આવેદન આપવા માટે આવ્યા છે પણ એક બી અધિકારી અમારો સંતોષકારક જવાબ આપી રહ્યું નથી। તેમજ શિક્ષણ અધિકારી બી અહીંયા ગાડી એની ચાર્જમાં છે તો શું આ બરાબર છે? તો આજ રોજ જે તાલુકા પંચાયતમાં જે આવેદન પત્ર આપવામાં આવ્યા છે જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી ઊભું નહીં થાય।